હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે બાજરાના રોટલા બનાવવાની બે અલગ અલગ અને ખૂબ જ સરળ એવી રીત જોવાના છીએ. જેમને સાવ બાજરાના રોટલા બનાવતા આવડતા જ નથી કે જેઓ પહેલી વખત રોટલા બનાવી રહ્યા છે તેવું પણ પરફેક્ટ રીતે રોટલા બનાવી શકશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ બાજરાના રોટલા બનાવવાની રીત નંબર 1. તો બાજરાના રોટલા બનાવવામાં સૌપ્રથમ અહીં આપણે માટીની તાવડી લેવાની છે. જો તમે ગેસ પર રોટલા બનાવતા હોય તો આ રીતે કાણાવાળી તાવડી લેવાની છે. ચૂલા પર રોટલા બનાવીએ તો કાણા વગરની જે તાવડી આવતી હોય તે લેવાની છે. અગાઉ બાજરાના રોટલાના વિડીયોમાં એક કમેન્ટ આવી હતી કે શું તાવડી ન હોય તો આ રીતે લોખંડની તવીમાં રોટલા બનાવી શકાય. તો આ લોખંડની તવીમાં પણ રોટલા બનાવી શકાય, પરંતુ માટીની તાવડીમાં જે રોટલા બનાવીએ તેમાં જે મીઠાશ હોય, સ્વાદ હોય, તેવો સ્વાદ લોખંડની તવીમાં રોટલા બનાવવામાં આવતો નથી. અને જેઓ પહેલીવાર બનાવી રહ્યા હોય તેમને લોખંડની તવીમાં રોટલા બનાવવા એટલા સરળ નહીં રહે. એ માટે જો બની શકે તો આ માટીની તાવડી જ લેવી જોઈએ. હવે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ અને તાવડીને ગરમ થવા રાખી દઈએ. અહીં આપણે ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે. ત્યાર પછી તાવડીને કોરા કાપડથી સરસ રીતે લૂછી નાખવાની છે. હવે અહીં તાવડી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીં એક વાસણમાં થોડું પાણી લઈએ. અહીં મેં 1 કરસિયા જેટલું પાણી લીધેલું છે. હવે આ પાણીમાં થોડું મીઠું ઉમેરી દઈએ. ત્યાર પછી મીઠું સારી રીતે પાણીમાં ભળી જાય એ માટે મિક્સ કરી લઈએ. અહીં આપણે પાણીમાં મીઠું એટલા માટે ઉમેર્યું છે કે બધા જ રોટલાનો ટેસ્ટ એક સરખો આવે અને રોટલા પોચા પણ બને છે. તે માટે અહીં આપણે પહેલાં પાણીમાં જ મીઠું ઉમેરી અને એ પાણીનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી હવે આપણે કાથરોટ લઈએ અને 1 વાટકી જેટલો લોટ લઈ અને તેને ચાળી લેવાનો છે. અહીં આપણે એક રોટલો બનાવીશું. જો બધા જ રોટલાનો લોટ સાથે બાંધી લઈએ તો રોટલા એટલા સરસ પોચા, નરમ અને ફૂલેલા બનશે નહીં. એ માટે એક રોટલાનો જ લોટ બાંધીશું. હવે અહીં આપણે 1 વાટકી લોટમાં થોડું પાણી ઉમેરતું જવાનું છે. આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું છે એ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. અહીં આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં થોડું પાણી તેમાં ઉમેરતા જઈ અને આ રીતે લોટને ભેગો કરતું જવાનું છે. જો અહીં વધારે પાણી તેમાં ઉમેરી દઈશું તો લોટ એકદમ ઢીલો થઈ જાય તો વ્યવસ્થિત રીતે આપણે તેને ઘડી ન શકીએ, રોટલાને ઘડી ન શકાય અને તે રોટલો ફૂલે નહીં. તો આ રીતે થોડું જ પાણી ઉમેરતા જઈએ. પહેલાં કઠણ લોટ બાંધીએ અને તેમાંથી થોડો નરમ લોટ કરતા જઈએ. અહીં આપણે એકદમ નાની ટિપ્સ સાથે રોટલા બનાવતા શીખવાના છીએ, એટલે જેમને નહીં આવડતા હોય તેઓ પણ સરળતાથી રોટલા બનાવી શકશે. તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે. જો આ કાથરોટ એકદમ કોરી ચોખ્ખી થઈ ગઈ છે તો સમજવાનું કે અહીં પરફેક્ટ લોટ આપણાથી બંધાણો છે. જો હાથ પણ એકદમ ચોખ્ખા લાગે અને કાથરોટ પણ એકદમ ચોખ્ખી લાગે. હવે ત્યાર પછી આપણે તેને થોડીવાર મસળી લેવાનો. આ રીતે લોટને એકદમ મસળશું ને તો તેનાથી લોટ એકદમ કૂણો પડી જાય, સોફ્ટ થઈ જાય. હવે જેને રોટલા બનાવતા નથી આવડતું તેઓ ભૂલ ક્યાં કરે છે એ જોઈએ. પહેલાં તો તેઓ આ રીતે લોટને ગોળ કરી લે, ત્યાર પછી જુઓ આ રીતે ટીપતા હોય છે. આ રીતે રોટલાને ટીપવાથી શું થાય કે તેની જે કિનારી છે તે એકદમ જાડી રહી જાય અને રોટલો વચ્ચેથી સાવ પાતળો થઈ જાય. જેમ રોટલાની સાઇઝ મોટી બનાવતા જાય એમ આ રોટલો વચ્ચેથી તૂટી જતો હોય. જો આ રીતે એકદમ તૂટી જાય અને જ્યારે તાવડીમાં તેને આપણે મૂકવાનો હોય તો વચ્ચેથી લોટ હોય તે એકદમ છૂટો પડી જાય અને તૂટી જાય. તો જનરલી આ જ ભૂલ કરતા હોય છે. પરંતુ અહીં આપણે રોટલાને ટીપવાની, ઘડવાની સાચી રીત જોવાના છીએ. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર ખાસ ધ્યાનથી જોજો. આ રીતે જુઓ, પહેલાં તો આપણે લોટને ભેગો કરી લઈએ અને એક હથેળી સીધી રાખવાની અને એક હથેળીને આ રીતે આપણે ખાડો આ રીતે રાખવાનું, બરાબર? ગોળ થોડો રાખીએ. હવે આ રીતે પહેલાં તો લોટને ગોળ આકાર આપી દઈએ. હથેળી જેટલો ગોળ બનાવ્યા પછી હવે આપણે કિનારી પર પાણી ચોપડવાનું છે, જેથી કે રોટલાની કિનાર છે તે ફાટી ન જાય. જો હથેળીના માપનું બનાવ્યા પછી હવે આપણે હાથની આંગળીઓ આ રીતે રાખીશું અને રોટલાને આ રીતે પકડવાનું. જો ત્યાર પછી તેને આ રીતે ગોળ ફેરવતું જવાનું. અહીં આપણે અંગૂઠાથી થોડો રોટલો પ્રેસ કરતા જઈએ અને કિનારી પર આ રીતે એક આંગળી રાખી અને કિનારીને એક સરખી કરવાની છે. થોડો રોટલાને પ્રેસ કરતા જઈએ અને મોટી સાઇઝમાં આપણે તેને બનાવતા જઈએ. અને જ્યાં એવું લાગે કે લોટ કોરો લાગે છે કે ફાટવા લાગે તો ત્યાં આપણે આ રીતે પાણી ચોપડતું જવાનું. ત્યાર પછી હવે અહીં આપણે આ હથેળીના નીચેના ભાગથી આ રીતે આપણે કિનારીને ટીપીશું. કિનારીને થોડું પ્રેસ કરી અને આ રીતે આપણે ટીપતા જઈશું તો કિનારી એક જ સરખા આકારની બનશે અને રોટલો પણ એકદમ ગોળ બનશે.
હવે આટલો આકાર આપી દઈએ. ત્યાર પછી હવે અહીં આપણે આંગળીઓથી ટીપવાનું છે. હવે આ કિનારીનો વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણે આંગળીઓથી ટીપીશું. તો જ્યારે આપણે રોટલો બનાવીશું, શેકીશું તો સરસ આંગળીના ટેરવાની ડિઝાઇન પણ તેમાં બને અને રોટલો પણ સરસ રીતે ફૂલે. આ રીતે રોટલાને આપણે એક જ સરખા આકારમાં ટીપી લઈશું. જો અહીં રોટલાની કિનારી આખો જ રોટલો એક જ સરખા આકારમાં, એક જ સરખા માપમાં ટીપાઈને રેડી થયો છે. જો આ રીતે આપણે તેને ટીપી લેવાનું છે. હવે તેને પકવવાની રીત જોઈએ. ત્યાં સુધીમાં તો તાવડી પણ સરસ ગરમ થઈ ગઈ છે અને પહેલું પડ આ રીતે આપણે રોટલાનું તેના પર રાખીએ અને તેને થોડીવાર રહેવા દઈએ. ત્યાર પછી આ રીતે તાવીથાથી અથવા તો ચાકુથી ચેક કરીએ કે રોટલાનું પડ પાકી ગયું હોય તો આપમેળે તે ઉથલી જશે. અહીં આપણે પહેલું પડ જે છે તેને પૂરેપૂરું પકવવાનું નથી. પહેલી બાજુને આપણે 60 થી 70% જેટલું જ પકવીશું અને ત્યાર પછી રોટલાને ઉથલાવી અને બીજો ભાગ છે તેને પૂરેપૂરો પકવવાનું છે. આ રીતે કરવાથી શું થશે કે રોટલા એકદમ સરસ ફૂલશે. બીજો ભાગ 100% પકવી લઈએ. ત્યાર પછી ફરીથી તેને આ રીતે ઉથલાવી દઈએ. હવે આ રોટલામાં અહીં આ ભાગ થોડો ડ્રાય લાગી રહ્યો છે તો ત્યાં આ રીતે થોડું પાણી લગાવી દઈએ અથવા તો જો ત્યાંથી હવા જતી હોય તો આ રીતે ચાકુ અથવા તાવીથાથી પ્રેસ કરી રાખીએ જેથી રોટલો સરસ ફૂલે. તેમાં હવા ભરાશે અને રોટલો એકદમ ફૂલીને રેડી છે. આ રીતે તેને ઉથલાવી લઈએ. ખૂબ જ સરળ રીતથી આ રીતે તમે ફૂલેલા દડા જેવા રોટલા બનાવી શકો છો. આ હજી પહેલી રીત છે, હજી બીજી રીત જોવાની બાકી છે. હવે જોઈએ બીજી રીત. તો બીજી રીતની વાત કરીએ તો પહેલાં આપણે જે રીતે લોટને બાંધતા શીખ્યું એ જ રીતે આપણે લોટને પહેલાં બાંધી લેવાનું છે. થોડું થોડું પાણી મિક્સ કરતા જઈએ. લોટને એકદમ સરસ સોફ્ટ મુલાયમ બનાવી લઈએ. ત્યાર પછી જો આ રીતે લોટને ભેગો કરી અને તેને રાઉન્ડ આકાર આપીએ, ગોળ આકાર. આ બીજી રીત છે તે એકદમ સાવ સરળ છે. આમાં રોટલાને ટીપવાની જરૂર નથી છતાં પણ ખૂબ જ સરસ એવા રોટલા બનાવી શકાય છે. આ રીતે ગોળ આકાર કર્યા પછી તેને આ રીતે કરી લઈએ. કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી હવે અહીં આપણે બાજરાનો કોરો લોટ લેવાનો છે. આ કોરા લોટમાં આ બાંધેલા લોટને આ રીતે બોળી લઈએ. ત્યાર પછી હવે અહીં આપણે રોટલી વણવાની પાટલી લઈશું. અહીં આપણે આ રોટલાને વણવાનો નથી છતાં પણ આપણે સરસ એવો બાજરાનો રોટલો બનાવીશું. તો આ રીતે લોટને રાખી અને હવે હથેળીની મદદથી આ રીતે આપણે તેને થાબડતા જઈએ. અહીં આપણે હથેળીથી થોડું થોડું પ્રેસ કરતા જઈએ અને આ રીતે રોટલાને ગોળ ગોળ ફેરવતા જઈએ. તો આ રોટલાને આપણે કહી શકીએ કે થાબડેલા રોટલા. પહેલાં આપણે જે રોટલા બનાવ્યા તે ટીપીને બનાવેલા રોટલા અને આ થાબડીને બનાવેલા રોટલા. આ રીતે હથેળીથી જ ખૂબ જ સરસ એવો રોટલો વણાઈ ગયો છે. અહીં આપણે હવે આ રોટલાને પકવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ પણ હમણાં જોઈ લઈએ. જુઓ, અથવા તમે આ રીતે પણ તેને ઉપાડી શકો. હવે આ રોટલાને તાવડી પર કઈ રીતે પકવીએ એ જોવાનું છે. તો પહેલાં આપણે આ ભાગને તાવડી પર નાખીશું આ રીતે. અને તાવડી પર રોટલાને નાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે તેમાં એર ન રહી જવો જોઈએ, નહીંતર રોટલામાં ભમરા પડે અને કાચો રહી જાય. હવે અહીં આપણે આમાં કોરો લોટ ચોપડ્યો હતો તેથી રોટલાની બીજી બાજુ પર આ રીતે થોડું પાણી ચોપડી દેવાનું છે, પાણી લગાવી દેવાનું જેથી કે રોટલું બીજી સાઈડથી ફાટી ન જાય અને સરસ રીતે ફૂલી શકે. તો આ રીતે બીજી સાઈડ થોડું તેમાં પાણી ચોપડી દેવાનું છે. ત્યાર પછી આ રીતે ચાકુ અથવા તાવીથાથી ચેક કરી લઈએ. રોટલો ઉથલવા લાગે તો તેને આ રીતે આપણે ઉથલાવી લેવાનું છે અને અહીં પણ પહેલું પડ પૂરેપૂરું પકવવાનું નથી. આ રીતે 50 થી 60% અથવા 70% જેટલું જ પહેલું પડ પકવીએ. હવે બીજું પડ થોડી વાર રહેવા દઈએ. અહીં આપણે તેમાં પાણી પણ લગાવ્યું છે તેથી બીજા પડને પાકતા થોડી વાર લાગશે. આ રીતે ઉથલે ત્યારબાદ તેને ઉથલાવવાનું છે અને કિનારીને પણ આ રીતે આપણે થોડી પકવી લેવાની. અહીં આપણે બીજું પડ પૂરેપૂરું પકવવાનું છે. ત્યાર પછી ફરીથી તેને આ રીતે ઉથલાવી દઈએ. ત્યારબાદ ઉથલાવતા અહીં ખૂબ જ સરસ ફૂલેલા એકદમ દડા જેવા રોટલા બનીને રેડી થઈ જશે.
તો આ રીતે તમે થાબડીને પણ રોટલા બનાવી શકો છો, તો પણ ફૂલેલા દડા જેવા જ રોટલા બનશે. હવે એ રીતે જ વારાફરતી જેટલા પણ રોટલા બનાવવાના છે તે બધા જ બનાવી લઈએ. તો અહીં આપણે રોટલા બનાવવાની 2 અલગ-અલગ રીત જોઈ છે. એ અગાઉ પણ રોટલા બનાવવાની 4 રીત આપણે અગાઉ શેર કરેલી છે. એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. તો આ બંને રીતમાંથી કઈ રીત તમને સૌથી વધારે ગમી છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.